147મી જગન્નાથની રથયાત્રા નીકળી રહી છે ત્યારે સમગ્ર અમદાવાદ શહેર જાણે ભક્તિમય વાતાવરણમાં તબદીલ થઈ ગયો, ફેરવાઈ ગયો તેવો માહોલ જોવા મળી રહ્યો છે। જગન્નાથની યાત્રા જ્યાંથી નીકળી રહી છે તેની સાથે સાથે 100 જેટલા જે ટેબ્લો ખટારા નીકળી રહ્યા છે તેમાં ભારતીય સંસ્કૃતિની ઝાંખી જોવા મળી રહી છે અને આ ઝાંખી જોવા માટે પણ મોટી સંખ્યામાં ભક્તો જોવા મળી રહ્યા છે। ક્યાંક લોકો આખા અલગ અલગ ગેટઅપમાં આવી રહ્યા છે। આ 100 જેટલા ટેબ્લો જે બન્યા છે તેમાં ક્યાંક કોઈક રામ ભગવાન બનીને આવ્યું છે, કોઈક સીતા બનીને આવ્યું છે, કોઈક આખો રામ દરબાર તૈયાર કર્યો છે જેમાં રામ સીતા હનુમાન બનીને આવ્યા છે, વાનર સ્વરૂપે આવ્યા છે। તો ક્યાંક એવી પણ ઝાંખી જોવા મળી છે કે હાલ જે વર્લ્ડ કપ જીત્યા છે તો વર્લ્ડ કપ ફીવર પણ જોવા મળ્યો છે। તો બીજી તરફ ચંદ્રયાન 3ની થીમ પણ જોવા મળી, બીજી તરફ જે તરફ આખો આજે રામ દરબાર બન્યો છે અને રામ દરબાર સાથે આખો જય રણછોડ માખણ છોડ અને નારા સાથે આખો વિસ્તાર અને આખું જે અમદાવાદ શહેર છે તે હાલ ગુંજી રહ્યું છે। આપણી સાથે અત્યારે જે રામ દરબારમાં રામ ભગવાન સીતા બનીને આવ્યા છે તેઓની સાથે આપણે વાત કરીશું। તમે જણાવશો, સીતા બનીને આવ્યા છો, કેટલો ગેટઅપ કર્યો હતો, ક્યારથી અને કેવી ઉત્સાહ તૈયારી હતી આપની? આપણે તૈયારી તો સારી હતી ને આવવાનું સારું લાગ્યું એટલે સારું લાગ્યું, આપણે રથયાત્રામાં એટલે સારું લાગ્યું એમ। તમને આજે આ જગન્નાથ યાત્રામાં જ્યારે તમારો ટ્રક પસાર થઈ રહ્યો છે, હજારોની સંખ્યામાં તમને લોકો જઈ રહ્યા છે અને તમારામાં જ ભગવાન માની રહ્યા છે, કેવું લાગી રહ્યું છે? બહુ સારો મહેસૂસ થાય છે કે હું પબ્લિકને આગળ હાથ જોડું છું ને એમને મારી પ્રાર્થના છે કે ભગવાન બધાને સારું રાખે એમ। તમે બતાવો, તમે રામ બનીને આવ્યા છો, કૃષ્ણ બનીને આવે છે કોઈ, હાલ તમે જે રીતે અહીં આવ્યા છો તો લોકો તમારામાં ભગવાન માની રહ્યા છે, કેવું આજે તમે મહેસૂસ કરી રહ્યા છો? બહુ સારું મહેસૂસ કરી રહ્યા છે। આ માહોલ જોઈને કેવું લાગે, તમે શું કહેશો? બહુ સારું, બહુ મજા આવે, આ માહોલ બહુ સારો છે, સારું ભગવાન સારું કરી રાખશે, બહુ સારું કરી। આ જે ગેટઅપ તૈયાર કર્યો છે, ક્યારથી તમે આ તૈયાર થયા છો અને કઈ રીતે કેટલા વખતથી તૈયારી કરતા હતા, શું કહેશો? સવારે 4 વાગે તૈયાર થયા હતા, ત્યાંથી 5 વાગે પછી અહીંયા બધું તૈયારી કમ્પ્લીટ કરી નાખી હતી।